टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ થઈ છે. નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા રદ થઈ. 12 જગ્યા માટે નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા લેવાઈ હતી. જીપીએસસીની ગંભીર બેદરકારીને કારણે પરીક્ષા રદ કરવી પડી છે. ઉમેદવારોની રજૂઆતને ધ્યાને રાખીને પરીક્ષા રદ કરવામાં આવી. પરીક્ષામાં પૂછાયેલા મોટાભાગના બે પુસ્તકમાંથી જ પ્રશ્નો પૂછ્યા હતા. ગુજરાત જાહેર સેવા આયોગે પરીક્ષા રદની જાહેરાત કરી છે. મદદનીશ ખેતી નિયામકની વર્ગ 2ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. ત્યારે અનેક સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે કે કેમ અવારનવાર પરીક્ષાઓ રદ થતી હોય છે, કેમ અવારનવાર પેપર ફૂટવાના કિસ્સાઓ પણ બનતા હોય છે. અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે જ્યારે આ પરીક્ષાને રદ કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, ઉમેદવારોના કહેવા પ્રમાણે જ આ પરીક્ષા રદ કરવામાં આવી છે. પણ અહીંયા મુદ્દો એ હતો કે 2 પાઠ્યપુસ્તકમાંથી જ જે છે સવાલો કર્યા હોવાના જે છે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. ત્યારે જીપીએસસીની વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી. નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા રદ કરાઈ છે. તો નાયબ કૃષિ નિયામક વર્ગ 1ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે GR ચૌધરી પણ જોડાયા છે, જીપીએસસી ઉમેદવાર, અને ચિરાગ પરમાર પણ જોડાયા છે, એ પણ જીપીએસસી ઉમેદવાર છે. આ બંનેનું સ્વાગત છે. GR ચૌધરી, સૌથી પહેલા આપને મારો એ સવાલ કે અવારનવાર આ પરીક્ષાઓ કેમ રદ થતી હોય છે? શું ઢાંચો જે બેઝ છે જીપીએસસીનો એ અત્યારે બરાબર કામ નથી એમાં થઈ રહ્યું? કારણ કોઈ પણ હોય, ચાહે ઉમેદવારો રદ કરવા માંગતા હોય કે પછી ઉપર તંત્ર તરફથી રદ થતી હોય, આવી ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરની અંદર જે છેલ્લા એકાદ મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે સતત જીપીએસસી ચર્ચામાં રહ્યું છે. હવે પહેલા જયારે જીપીએસસી ચર્ચામાં રહેતી હતી ત્યારે સારી કામગીરીના લીધે રહેતી હતી. હવે અત્યારે હાલની અંદર જે આપણે શરૂઆતથી અત્યારે જોઈએ છેલ્લા 1 મહિનાથી, જેની અંદર હું આપને કહેવા માંગીશ કે ભાઈ અભ્યાસક્રમનો અચાનક બદલાવ કરવો હોય, પછી પેપર પદ્ધતિમાં તમે 1-2 ની અંદર ઇંગ્લિશ અને મેથ્સ ગુજરાતી બંનેનું ભારણ છે એમાં ઘટાડો કરો છો, જ્યારે એસટીઆઈ ની અંદર એને મુખ્ય પેપર તરીકે ગણો છો. એટલે હવે સવાલ એ છે, અને પાછું હજી આ વિવાદોનો અંત ન આવતા હજી એક નવો વિવાદ આવ્યો કે ભાઈ જીપીએસસી ની અંદર નાયબ ખેતીવાડી નિયામક પરીક્ષા રદ કરવી પડી અને 31 મેના રોજ જે પેપર લેવાનું હતું મદદનીશ ખેતી નિયામકનું, એને મુલતવી રાખવામાં. બરાબર. એટલે ઇન ધ હોલ મને એવું દેખાઈ ગયું છે કે અત્યારે હાલની પરિસ્થિતિ એ જીપીએસસી ધીરે ધીરે આના પહેલા જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2019, 2020 અને 2021 અસિતભાઈ વોરાના સમયગાળામાં જે પરિસ્થિતિ હતી, એવી પરિસ્થિતિનું અત્યારે સર્જન જીપીએસસી દ્વારા થઈ રહ્યું છે. કયા કારણોસર થઈ રહ્યું છે એ જીપીએસસી નો વિષય છે. પણ એક વાત હું ચોક્કસ કહીશ કે અહીંયા વિદ્યાર્થીઓને ઘણું નુકસાન થાય છે, વિદ્યાર્થીઓની માનસિકતાને અસર કરે છે, અને આ વસ્તુના કારણે વિદ્યાર્થી કોઈને કોઈ રીતે પીડાય છે. પણ ચિરાગભાઈ પણ આપણી સાથે જોડેલા છે. ચિરાગભાઈ, નોર્મલી ઉમેદવારની વાત સાંભળવામાં આવે છે ખરા? કારણ કે જીપીએસસીના જે ચેરમેન છે, પહેલા અસિત વોરા હતા, હવે હસમુખભાઈ છે, હસમુખ પટેલ. જ્યારે મેં એમની સાથે સંવાદ કર્યો હતો થોડા સમય પહેલા, ત્યારે મેં પૂછ્યું હતું કે શું ઉમેદવારોની વાત સાંભળવામાં આવે છે, તો એમણે કહ્યું હતું કે આ ઉમેદવારોની વાત સાંભળવામાં આવે છે. તેમ છતાં પણ હજુ પણ ઘણા બધા ઉમેદવારો ક્યાંક ને ક્યાંક નિરાશ છે. એમાં એવું છે ને કે તમે જોશો તો જે તે વખતે જયારે હસમુખ પટેલે ચાર્જ લીધો ને જીપીએસસી નો, તો એમણે સ્પષ્ટ કહ્યું હતું કે આપણે વિદ્યાર્થીઓને, છેવાડાનો વિદ્યાર્થી છે ને એને આપણે જીપીએસસી માં લાવીએ અને એને આપણે આગળ પાસ આઉટ કરાવીએ. પણ અત્યારે હાલના તંત્રમાં તમે જુઓ ને તો એવું કોઈ લાગતું જ નથી. જે રીતનું જીપીએસસી નું તંત્ર અત્યારે હાલ થઈ ગયું છે એ રીતે દરેક વિદ્યાર્થીના માનસ ઉપર શું અસર પડે છે ને આપ સમજી શકો છો કે જે રીતે ગમે ત્યારે ઉઠીને કહી દે કે આ પરીક્ષા રદ થઈ ગઈ છે. હમણાં તમે જો 1-2 નો જે સિલેબસ છે એ ચેન્જ કરી નાખ્યો છે. ટોટલી જે સિલેબસ હતો એની જગ્યાએ ડિફરન્ટ સિલેબસ લાવી દીધો. હવે તમે એન્ડ ટાઈમે આ રીતે સિલેબસ ચેન્જ કરો એ કેટલું યોગ્ય? બિલકુલ.
ચૌધરીભાઈ, આપણે જે રીતે જોઈએ છેલ્લા 9-1 વર્ષમાં 13 પેપર કાંડ આવ્યા છે, એના પછી હવે નવા જ્યારે ચેરમેન બન્યા હોય અને એના પછી તમે જુઓ છેલ્લા ઘણા સમયથી પેપર કાંડમાં તો થોડો ઘટાડો થયો છે, પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં નિરાશા એ રીતની જોવા મળી રહી છે કે પરીક્ષાઓ જે રદ થતી હતી એની સંખ્યામાં વધારો થયો છે. તો અહીંયા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બેઝમાં સુધારો કરવાની જરૂર છે. આટલી બધી તૈયારીઓ કરવા છતાં કેમ આવું થાય છે? મારા મતે મને એવું દેખાઈ રહ્યું છે કે આ વસ્તુને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે જે રીતે કોઈ ક્રિકેટ મેચની અંદર કોઈ કેપ્ટન સારું પરફોર્મન્સ આપવા માટે ઉતાવળ કરે અને પરિણામ ન મળે, એવી પરિસ્થિતિ અત્યારે હાલ જીપીએસસીમાં દેખાઈ રહી છે કે સારું કરવા જતા બરાબર સારું કરવું છે, પરફોર્મન્સ સારું કરવું છે કે એના પ્રેશરમાં જે પદ્ધતિથી કામ થતું હતું એ પદ્ધતિ પણ હવે તો આની અંદર બકડતંત્ર થઈ ગઈ છે. અને આમાં કોઈ એક વ્યક્તિને આપણે દોષ નહીં આપીએ, આની અંદર આખા ઘણા બધા લોકો સંકળાયેલા છે, એટલે ચોક્કસથી આની અંદર રિવ્યુ પણ થવું જોઈએ. અને માનનીય સરકારશ્રીને મારી વિનંતી છે કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ આ વસ્તુને લઈ અને પ્રાયોરિટીમાં ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ અને આ પ્રશ્નને આ મુદ્દો એ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે સંકળાયેલો પ્રશ્ન છે. અચ્છા, બંનેને મારો તાજેતરનો એક સિનારિયો આપણે વચ્ચે હું એક વાત કહી દઉં કે તાજેતરમાં તમે જોયું હશે કે ઇન્ટરવ્યુ હમણાં જે આપણે ઉમિયાધામ જે છે બરાબર કે સરદારધામ બેબી કે બેમાંથી કોઈ એક, તો ત્યાંના જે ઇન્ટરવ્યુ પેનલિસ્ટ જ્યારે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે અને આપને પાછળથી જાણ થાય છે, તો મારો સવાલ એ છે કે આ ધ્યાન વિદ્યાર્થીએ રાખવાનું છે કે બોર્ડના અધ્યક્ષે રાખવાનું? જાગૃત કરવાનું કામ અમારું છે, અમારું કામ તૈયારી કરવાનું છે. તમે સિલેબસ ડિફાઇન કર્યો, અમે વિરોધ નથી કરતા, અમે માનીએ છીએ વી કેન એક્સેપ્ટ યોર સિલેબસ અને અમે તૈયારી કરીએ છીએ, પણ અમારે તમને કહેવાનું છે કે ભાઈ તમે જે કોઈ એક ખાનગી સંસ્થાના છે અને ત્યાંના ઇન્ટરવ્યુ પેનલિસ્ટ તમારા ત્યાં છે, તો એ તકેદારી રાખવા માટેનું કામ એ જીપીએસસી બોર્ડનું છે, નહીં કે વિદ્યાર્થીનું. બિલકુલ. આ બંનેને મારો એક સવાલ છે. હમણાં એક થોડા સમય પહેલા આરોપ લાગ્યા હતા કે જીપીએસસીમાં જાતિવાદ હમણાંનો શરૂ થઈ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષથી, લગભગ એકાદ વર્ષથી આરોપ લાગ્યો હતો કે જાતિવાદ શરૂ થઈ ગયો છે. તમારા બંનેને મારો સવાલ છે. સૌથી પહેલા ચિરાગભાઈ તમારી જોડે આવીશ. તમને એવું લાગે છે કે આવું થયું છે? હા, તમે જો ઇન્ટરવ્યુમાં પણ જે રીતનું બતાવવામાં આવ્યું હતું કે જે ઇન્ટરવ્યુઅર છે પેનલમાં બેસે છે એ વ્યક્તિ સરદાર ધામમાં જઈને ઇન્ટરવ્યુની પ્રોસેસ સતાઈ દે છે અને એ વ્યક્તિને તમે ઇન્ટરવ્યુમાં તમારી પેનલમાં બેસાડો છો, આ કેટલા ટકા યોગ્ય હોઈ શકે? હવે આમાં તમે વિચારો કે કોઈ એક પર્ટિક્યુલર સમાજને બેનિફિટ કરવાનો સીધો એક રસ્તો દેખાઈ રહ્યો છે. તમે માનો SC ST OBC ને તમે રિટર્નમાં ડિસ્ક્રિપ્ટિવની અંદર વધારે માર્ક છે અને ઇન્ટરવ્યુમાં તમે ઓછા માર્ક આપીને તમે શું સાબિત કરવા માંગો છો? તમે એક કામ કરો, આનું નામ છે જીપીએસસી રાખવા કરતા ગમતા પસંદગી સિલેક્શન કમિશન રાખી દો. તો શું કે જેથી કરીને જે ગમે ને તમને જે વિદ્યાર્થી ગમે ને એમને તમે સિલેક્શન આપો અને જે છેવાડાનો જે વિદ્યાર્થી છે જે વર્ષોથી મહેનત કરી રહ્યો છે એને તમે સિલેક્શન ના આપતા. પણ ચિરાગભાઈ, આમાં બીજો એક સવાલ એ પણ છે, શું ખરેખર આવું થઈ રહ્યું છે કે કલેક્ટિવ ઉમેદવારો આવું વિચારી રહ્યા છે પણ જેન્યુઅનલી એવું નથી? મોટા ભાગના ઉમેદવારોને શું આ જ સવાલ છે કે હવે આ છેલ્લા ઘણા ટાઈમથી જાતિવાદ થઈ રહ્યો છે? તમે જોઈ શકો છો જે રીતનું છેલ્લી જે લાસ્ટ 1-2 છે એનું રિઝલ્ટ થઈને આપ જોઈ લઈ શકો છો. ST ST OBC ના કેટલા વિદ્યાર્થીઓનું સિલેક્શન હશે? એની સામે તમે જનરલ કેટેગરી જોઈ લો, જે ગમતા મનગમતા એમની જે કેટેગરી છે એમને સિલેક્શન આપે છે, આપ જોઈ શકો છો. પણ એમ નહીં, એટલે તમારી વાત સાચી હશે, આપણે એને ઇગ્નોર નથી કરતા, પણ જીપીએસસી જેવી સંસ્થા જે આટલી મોટી છે એમાં આવું થવું શક્ય છે ખરા? આપણે ચૌધરી સાહેબનો બી આમાં મંતવ્ય લઈ લઈએ. ચૌધરી ભાઈ. જી, આની અંદર પહેલી વસ્તુ એ છે કે એક બંધારણીય સંસ્થા તરીકે તમારી કામગીરી ડિફાઇન કરવી છે અને એના માટે અધ્યક્ષ અને માનનીય ડાયરેક્ટર્સ હોય છે અને એની અંદર નિયામકને એક આખું માળખું રચાયેલું છે, બરાબર. એક વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીનું કામ છે પરીક્ષા જ્યારે કોઈ બોર્ડ નક્કી કરે છે તો એ પરીક્ષા આપી એની તૈયારી કરવી અને એને પોતાનો રોલ આ છે. પરંતુ આજે સવાલ એ ઉભો થયો છે જ્યારે આપણે વાત કરી જાતિવાદની, તો હું એક વિદ્યાર્થી તરીકે એવું કહીશ કે જાતિવાદને ચાલો આપણે મૂકી દઈએ એક બાજુમાં, પણ મારું કહેવું એ છે કે જ્યારે કોઈ એક સંસ્થાના કોઈ એક ફેકલ્ટી તમારા ત્યાં ઇન્ટરવ્યુ પેનલિસ્ટ તરીકે રહે છે તો શું એ બાબતે તમારે કોઈ બાંહેધરી કોઈ જવાબદારી લેવાની થતી નથી? શું વિદ્યાર્થીઓની અંદર
આવીને તમારે વિદ્યાર્થીઓને સાંત્વના આપવાની તમારી ફરજ નથી કે ભાઈ હા, આ બાબતે અમારી ચૂક થઈ છે, આ અમારી ભૂલ છે, અમે આને સુધારીશું. તાજેતરનો એક હજી એક હું વધારે સિનારીઓ તમને કહું કે SBI ની પરીક્ષા હતી રાજ્ય નિરીક્ષકની, ત્યારે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો કે કેમેરા બંધ કરવામાં આવ્યા અચાનકથી દરેક રૂમના, અને પાછળથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ તકેદારીના ભાગરૂપે અમે કેમેરા બંધ રાખ્યા છે. તો ભાઈ મારો સવાલ એ છે કે એવી કઈ ટેકનોલોજી અત્યારે આવી છે કે જે કેમેરામાંથી જે તકેદારી રાખવાનું કામ કેમેરા કરે છે એને તમે બંધ રાખો છો, અને એવો સવાલ આપીને કે ભાઈ આ કેમેરા જે છે એના કારણે પેપર રેકોર્ડિંગ થવાની સંભાવના રહેલી છે. અમે માનીએ છીએ કે હશે, પણ ભારતમાં અને એવા ગુજરાતમાં હજી એવી ટેકનોલોજી નો કોઈ ઉપયોગ કરતા હોય તો તમે ત્યાં જામર પણ લગાડી શકો, પણ કોઈને કોઈ રીતે કોઈ એક ચોક્કસ વર્ગ છે, બરાબર, હું કોઈ જાતિ વિશે નથી કહેતો, પણ હું વર્ગ એટલે એવું કહું છું કે એવા લેબાગુ તત્વો કે જે પોતાના અંગત હેતુ અને અંગત ઉપયોગ માટે, પોતાના લાભ માટે સિસ્ટમની અંદર સિસ્ટમના લો પોઈન્ટનો ઉપયોગ કરી રહ્યો છે. અને હું આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું એક વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રહી અગાઉ પણ જે રીતે સરકારશ્રીએ ઘણા સારા એવા સુધારા કરેલા છે, એમ હસમુખભાઈ પટેલ સાહેબને પણ મારી વિનંતી છે કે સાહેબ આપ જે રીતે અન્ય અગાઉ પરીક્ષાઓ લીધેલી છે અને આપણે તકેદારી રાખી છે, શું ખરેખર જીપીએસસી માં આપ જયારે બેઠા છો ત્યારે મંથન કરવાનો સમય જાગી ગયો છે, અને જ્યાં પણ અમારી વિદ્યાર્થીઓના સૂચનોની જરૂર છે તો અમે એના માટે તૈયાર છીએ. અમે આપ કહેશો તો આપને જીપીએસસી કચેરી પણ આપને મળવા માટે તૈયાર છે, પણ આ જાગવાનો સમય છે, કારણ કે આની અંદર કોઈને કોઈ રીતે વિદ્યાર્થીનું અહિત થઈ રહ્યું છે, વિદ્યાર્થી પરીક્ષાથી નાસીપાસ થઈ ગયો છે. જી બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. હાલ સમય થયો છે એક નાનકડા વિરામ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બ્રેકની પહેલા આપણે ચર્ચા કરી રહ્યા હતા કે કેમ જીપીએસસી વારંવાર ફેલ થતું જોવા મળી રહ્યું છે, કેમ પરીક્ષાઓ રદ થાય છે, પેપર લીક કૌભાંડ આવે છે, અને આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે બંને ઉમેદવારો હજુ પણ જોડાયેલા છે, GR ચૌધરી અને ચિરાગ પરમાર. GR ચૌધરીને મારો એ સવાલ છે કે લૂપહોલ જીપીએસસીના સિસ્ટમમાં તમને શું દેખાઈ રહી છે? એવું કયું લૂપહોલ છે જેના કારણે વારંવાર આવી ઘટનાઓ સર્જાતી હોય છે? જી, આની અંદર આપણે શરૂઆતથી આ વસ્તુને જોઈએ કે જ્યારે કોઈ બી ભરતી પ્રક્રિયાની શરૂઆતનો પ્રથમ તબક્કો છે ફોર્મ ભરવાથી. ફોર્મ ભરવાથી શરૂઆત થાય, ત્યાર પછી પરીક્ષા લેવાતી હોય છે, પરીક્ષા બાદ પરિણામ તૈયાર થતું હોય છે. એ મુખ્યત્વે 3 તબક્કાની અંદર કોઈ બી ભરતી પ્રક્રિયા જોડાયેલી હોય છે, અને એની અંદર વિદ્યાર્થીઓ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ SOP પણ તૈયારી કરેલી હોય છે. પરંતુ હવે સવાલ જ્યારે જીપીએસસી ની કામગીરીનો આવે છે તો લૂપ હોલમાં શું હોઈ શકે અને એમાં સુધારા શું કરી શકે, હું આપના માધ્યમથી માનનીય હસમુખભાઈ પટેલ સાહેબને અને જીપીએસસી બોર્ડને સૂચન કરવા માંગીશ. સૌથી પહેલા તો કે જ્યારે તમે અભ્યાસક્રમને ડિફાઇન કરો છો તો અભ્યાસક્રમને ડિફાઇન કરવા માટે આપણે અન્ય રાજ્યોના જે ભરતી બોર્ડ છે એને પણ આપણે તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ, અને સાથે સાથે યુપીએસસી ને પણ આપણે પ્રિપેર કરવો જોઈએ કે જેથી વિદ્યાર્થી એક જ તૈયારીના માધ્યમ દ્વારા જીપીએસસી ની તૈયારી કરે કે યુપીએસસી ની તૈયારી કરે, જ્યારે ડિફાઇન સિલેબસ હોય અને એકાત્મક સિલેબસ હોય, યુનિટાઇડ હોય, તો કોઈ પ્રોબ્લેમ વિદ્યાર્થીને અલગ અલગ પરીક્ષાની તૈયારી ના કરવી પડે. અને એના માટે જે પેપર તમે બનાવો છો, બરાબર, ભરતી પ્રક્રિયાની અંદર જે પેપર કાઢનારી એજન્સીઓ હોય છે કે પેપર કોઈ તજજ્ઞો પાસે કાઢવામાં આવતો હોય છે, તો એની અંદર એક જવાબદારી બાંધવી જોઈએ કે જ્યારે પણ પ્રશ્નો કેન્સલ થાય છે. તાજેતરમાં એક વધુ વિવાદ જો હું આપને સ્મરણ કરાવું તો હમણાં એક જીપીએસસી દ્વારા SOP એવી બનાવવામાં આવી કે જ્યારે તમે કોઈ ક્વેશ્ચનને ચેલેન્જ કરો છો તો ક્વેશ્ચનને ચેલેન્જ કરવા માટે પણ તમારે ફી ભરવી પડશે. તો મારું કહેવું એ છે કે જ્યારે ભૂલ થઈ તમારા ત્યાંથી, ભૂલને તમે સ્વીકારવાની, બતાવવાની પણ વિદ્યાર્થીને, અને બતાવવા માટે પણ ફી પણ વિદ્યાર્થીએ ભરવાની. શું ખરેખર આ છેવાડાના વિદ્યાર્થીના હિતમાં છે? આ બી એક સવાલ છે, બરાબર. બીજી વસ્તુ કે પેપર કાઢનારની જવાબદારી નક્કી કરવી જોઈએ. એની અંદર તજજ્ઞોની જે ટીમ નક્કી કરવામાં આવે છે એની અંદર SOP હોવી જોઈએ કે કોઈ બી સંસ્થા સાથે સંકળાયેલા ન હોવા જોઈએ, કોઈ બી સરકારી પુસ્તકો સિવાય ના પુસ્તકો સાથે સંકળાયેલા ન હોવા જોઈએ. સાથે સાથે એની અંદર
એમની પણ એક SOP પ્રમાણે એમનું પણ લિખિતની અંદર એમની પાસે જવાબદારી નક્કી કરવી જોઈએ અને એના માટે ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ આપણે માનનીય અધ્યક્ષશ્રીને તકેદારી ધ્યાન રાખવી જોઈએ. બીજી વસ્તુ, જ્યારે વાત પેપર લેવાની આવે છે ત્યારે પેપર લેતી વખતે આપણે ઘણીવાર અમે જ્યારે પરીક્ષાઓ આપવા માટે જતા હોઈએ ત્યારે જોતા હોઈએ છીએ કે ત્યાં આગળ જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે છે તો એક જ દરેક સવાલનો એક જ જવાબ હોય છે કે ઉપરથી કહેવામાં આવ્યું છે એટલે અમે બંધાયેલા છે. પણ આ ઉપરથી કહેવામાં આવે છે તો આ વસ્તુને પહેલેથી પણ તમે ડિફાઇન કરી શકો, બરાબર? ઘણી વસ્તુઓ એવી પણ હોય છે કે જે જ્યારે અમે પેપરો એ લોકો કાઢતા હોય છે, SOP નક્કી કરેલી હોય છે, ત્યારે પણ ઘણીવાર વિદ્યાર્થીને સંઘર્ષ કરવો પડે છે પોતાની રજૂઆતને કરવા માટે, પોતાની વાતને ધ્યાને દેવા માટે. ઘણીવાર તમે જુઓ તો પેપરોની અંદર જે કવર કરેલા હોય છે, 3 જણાની સાઈન લેવાની હોય તો એ તોડી નાખે, પછી જ્યારે અમે કહીએ છીએ ત્યારે એવું કહેતા હોય છે કે સુપરવાઇઝરની ભૂલથી આ થયું છે. તો આની અંદર કોઈ ને કોઈ જગ્યાએ લેભાગુ તત્વો પણ હોય છે, બરાબર? અને એ જ આ લૂપહોલનો ઉપયોગ કરતા હોય છે, બરાબર? એટલે આ બધી બાબતો છે. રિઝલ્ટ તૈયાર કરવામાં પણ તમે જોયું હશે કે કેટલાય કોર્ટ કેસ થતા હોય છે કે જેની અંદર અનામતના કેટેગરી વાઇઝ જળવાતું નથી, પછી વિદ્યાર્થી કોર્ટમાં જાય અને માન્ય કોર્ટ દ્વારા એના ઉપર ચુકાદો આપવામાં આવે. તો ખરેખર સવાલ મૂળ એ છે કે આ બધું કામ વિદ્યાર્થીનું છે કે વિદ્યાર્થીનું કામ માત્ર તૈયારી કરવાનું? આ તકેદારી રાખવાનું કાર્ય અધ્યક્ષશ્રીનું અને એમની પેનલનું છે. એટલે આ એક કામગીરી સામે સવાલ છે. આપણે એવું નહીં કહીએ કે કામગીરી નબળી છે, બરાબર, પણ કોઈ દબાણ હોય કે કોઈ પ્રેશર હોય કે ખબર નહીં, પણ હાલની પરિસ્થિતિ જોતા જીપીએસસી ની અંદર માનનીય હસમુખભાઈ પટેલ સાહેબ જ્યારથી અધ્યક્ષ બન્યા છે ત્યારથી એક સવાલ તો ઉભો થયો છે કામગીરી સામે. તો જ્યારે એમને 2 અલગ અલગ બોર્ડની પરીક્ષાઓ લીધી ત્યારે આવા કોઈ પ્રશ્નો સર્જાયા નથી, તો શા માટે જીપીએસસી? આ એક સળગતો સવાલ છે. એટલે બિલકુલ એ જ સવાલ બીજા ઉમેદવારોને પણ થઈ રહ્યો છે કે આની પહેલાં હસમુખભાઈ પટેલ તો ખૂબ જ ઉમદા અને અનુભવી કેડેટ છે, અનુભવી જે છે, એમણે એટલો અનુભવ આઈપીએસ તરીકે લીધો છે અને એની પહેલાં પણ 2 બોર્ડમાં હતા, એમ છતાં જીપીએસસીમાં આવ્યા પછી કેમ આ સવાલો ઉઠી રહ્યા છે? આ ઉમેદવારોના મનમાં પણ આ સવાલ છે. અને હસમુખભાઈ, જ્યારે મેં એમની જોડે વાત કરી હતી થોડા સમય પહેલાં, એમણે પણ કહ્યું હતું કે અમે તો ઉમેદવારોનું સાંભળીએ છીએ અને એ રીતે આગળ કામ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પારદર્શિતાનો અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે. ચિરાગભાઈ, એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ટ્રાન્સપરન્સીનો અભાવ જોવા મળી રહ્યો છે? ચિરાગભાઈ, અનમ્યુટ કરજો. હા, હેલો. આપણે જો 2016 થી લઈને 2021 સુધી જ્યારે દિનેશ દાસા સર હતા ચેરમેનમાં, તો એવું કહેવાતું હતું કે જીપીએસસી એટલે એ ટાઈમે એમનો સુવર્ણકાળ જીપીએસસી નો, જ્યારે દાસા સાહેબનો સમય હતો ને ત્યારે. પછી આપણે શ્રી નલિન ઉપાધ્યાય સાહેબ આવ્યા, પછી હમણાં સરકારે આપણે હસમુખ પટેલ સરને આજે ચેરમેનનું પદ આપ્યું. તો પછી વિદ્યાર્થીઓમાં એવી ચર્ચા થઈ ગઈ હતી અમારે વિદ્યાર્થીઓમાં ને જે લાઇબ્રેરીમાં જ્યાં તમે જુઓ કોમ્પિટિશન ને જે ક્લાસીસ ને બધું છે ત્યાં, કે હવે ફરીથી એ દાસા સાહેબનો જે સુવર્ણ યુગ છે ને ફરીથી આવવાનો છે. અને વિદ્યાર્થીઓ પણ એ આશા લગાવીને બેઠા હતા કે ના, ચલો હવે હસમુખ સર આયા છે તો ક્વિક ભરતી થશે, જલ્દી રિઝલ્ટ આવશે, તો જે આગળની જે ફર્ધર પ્રોસેસ છે એ જલ્દી થશે. તો વિદ્યાર્થીને એનું જે જોઈનિંગ લેટર ને જે પ્રોસેસ છે એ જલ્દી થશે. વિદ્યાર્થીના મનમાં પણ એક આશા હતી કે ના, ચલો હવે હસમુખ પટેલ છે તો થોડું સારું થશે. પણ હવે થોડું એનું ઉલટાનું જેવું થઈ રહ્યું છે, એવું લાગી રહ્યું છે કે જો તમે જીપીએસસીમાં પણ તમે જો ઘણા પ્રશ્નોમાં વિદ્યાર્થીએ કોર્ટમાં જવું પડે છે, કોર્ટમાં જઈને એમને રીટ કરવી પડે છે કે આ આન્સરનો જવાબ ખોટો છે અને અમારો આન્સર સાચો છે. એટલે વિદ્યાર્થીનું આ કામ નથી કે કોર્ટના દરવાજા ખખડાય, કોર્ટમાં જાય અને પછી એને ચેલેન્જ કરીને સાચો જવાબ લઈને આવે. એટલે આ તદ્દન ખોટું છે. અને રહી વાત વિસંગતાની, તો એ જ્યારથી હસમુખ પટેલ આવ્યા છે તો એવું જાણવા મળ્યું છે થોડું કે વિસંગતા ઉભી થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જે એમના ઇન્ટરવ્યુઅર છે કે જે એમના તજજ્ઞો જે પેનલ કે જે પેપર સેટરો છે એમની વચ્ચે, તેના લીધે ડિલે થાય છે. કે GR ચૌધરી, તમારે ધરમૂળમાંથી કંઈક ચેન્જ કરવું હોય જીપીએસસીમાં તો તમે શું કરો? હું એવું માનું છું કે મૂળમાંથી આને ફેરફાર કરવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ અમુક વસ્તુ એવી પણ છે કે આજે આપણે જવાબદાર માનનીય હસમુખભાઈ પટેલ સાહેબને વિદ્યાર્થીઓને અપેક્ષા છે એમના સાથે જોડાય, એટલે અને અપેક્ષાઓનો ભાર એમના પ્રત્યે બીજા ચેરમેન કરતા પણ વધારે છે.
કારણ કે એમને એવું સારું પરફોર્મન્સ આપેલું છે સાહેબે, બરાબર. અને સાહેબ પોતાની કામગીરી માટે વખણાયેલા છે અને સાહેબની કામગીરીના સામે કોઈ સવાલ નથી. પણ સવાલ એ છે કે જ્યારે જીપીએસસી ની અંદર આ જે કામગીરી સાહેબના અંડર ઓબ્ઝર્વેશનમાં જે લોકોને આપેલું છે પેપર કાઢવા માટે કે ભાઈ ઇન્ટરવ્યુ પેનલ લેવા માટે કે પછી પેપર ચકાસણી માટેનું કામગીરી છે, મેન્સ પેપર ની ચકાસણી માટેનું છે, આ બધી જે કામગીરીઓ માટેના જે સંકળાયેલા છે, તો સૌથી પહેલી વસ્તુ એ મારા મતે એવું કરવું જોઈએ કે આ ટીમના ફેરફાર કરવો જોઈએ, આ ટીમમાં બદલાવ કરવો જોઈએ, તજજ્ઞોની સલાહ લઈ, વિદ્યાર્થીઓની રિવ્યુ લઈ આ જે ટીમ છે એમાં ફેરફાર કરવો જોઈએ, જવાબદારીમાં બદલાવ કરવો જોઈએ. સાથે સાથે એમના ઉપર જે આ તજજ્ઞો જે છે એમના માટે એક એસઓપી નિશ્ચિત કરવી જોઈએ કે જ્યારે પણ આવો કોઈ છબરડો બહાર આવે છે તો એના ઉપર કડક પગલા લેવામાં આવશે. કારણ કે જ્યાં સુધી કૌટિલ્યએ પણ કીધેલું છે કે જ્યાં સુધી દંડ નક્કી નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ વસ્તુની ગંભીરતા પણ નહીં હોય, બરાબર. એટલે આ એક બંધારણીય બોર્ડ સામે વિદ્યાર્થીઓની અપેક્ષા છે કે અને હોવું જ જોઈએ. જ્યારે તમે વિદ્યાર્થી તમારી ભૂલ બતાવે છે પ્રશ્નની, તો તમે એની પાસે પૈસા માંગો છો કે ભાઈ તમારે એક પ્રશ્નને ચેલેન્જ કરવા માટે 100 રૂપિયા આપવા પડશે, ફી ભરવી પડશે, કારણ કે મલ્ટિપ્લિકેશન ના થાય. તો સામે પક્ષે બોર્ડને પણ એટલું એક્યુરેટ રહેવું પડશે કે આવા સવાલો ઉભા ના થાય. કારણ કે વિદ્યાર્થી વર્ગ તૈયારી કરવામાં જ ઊંચો નથી આવતો, ત્યારે ક્યાં આ બધા ઝંઝટમાં પડે. વિદ્યાર્થી તૈયારી કરે કે પોતાની પરિસ્થિતિ સામે લડે કે સ્વજનોના પ્રેશર સામે લડે કે પરીક્ષાના ટેન્શનમાં લડે કે આ બધું કરે, આ બી એક બહુ મોટો સવાલ છે. જી, હવે છેલ્લો સવાલ મારો બંનેને એ છે, આશાસ્પદ ઉમેદવાર તરીકે તમારી જીપીએસસી અને જીપીએસસીના ચેરમેન જોડે શું ડિમાન્ડ છે, શું માંગ છે, શું અપેક્ષા છે? ચિરાગભાઈ, સૌથી પહેલા. ચિરાગભાઈ, અનમ્યુટ. જી આપને એક વાત કહેવા માંગીશ કે આજે અને આવતીકાલે એને 1 જૂન એટલે કે 1 જૂને જો સાહેબ આપને ખબર હોય તો 1 અને 2 તારીખે જીપીએસસી ની એકાઉન્ટ ઓફિસર જે ક્લાસ 2 માં આવે છે એની એક્ઝામ છે. આપને શાયદ ખબર હોય તો હું આપની જાણ સાર કહી દઉં. હવે એમાં કેવું કર્યું છે ભરતી બોર્ડે કે 2 પેપર સેટ રાખ્યા છે. એક છે સવારે 1 તારીખે એક એક્ઝામ છે કે જે 10 થી 1 નો ટાઈમ છે અને બીજી એક એક્ઝામ છે જે 2 તારીખે છે, એનો ટાઈમ રાખ્યો છે 3 થી 6 નો ટાઈમ રાખ્યો છે, 2 પેપરમાં રાખ્યું છે. તો ત્યારે જે તે વખતે વિદ્યાર્થીઓને એમણે પૂછ્યું હતું તો વિદ્યાર્થીઓ રજૂઆત કરી કે સર શું આપ આ એક્ઝામને એક દિવસમાં કન્ડક્ટ ના કરી શકાય? કેમ કે માનો હવે એક જ સેન્ટર આપ્યું છે ગાંધીનગરમાં, ઠીક છે, હું અમદાવાદ રહું છું, સેન્ટર આપ્યું છે ગાંધીનગર, મારે ગાંધીનગર 28 સેક્ટરમાં સેન્ટર નંબર આવ્યો છે. હવે એટલે મારે 2 દિવસ તો જવાનું, ચલો હું તો અમદાવાદનો લોકલ વિદ્યાર્થી છું એટલે 2 દિવસ મારી રીતે મેનેજ કરી રહેશે, મારી પાસે મારું પોતાનું વિકલ્પ છે. હવે છેવાડાનો વિદ્યાર્થી જે સૌરાષ્ટ્રમાંથી આવતો હોય, બનાસકાંઠામાંથી આવતો હોય, નીચે દક્ષિણ ગુજરાતમાંથી આવતો હોય, એને 2 દિવસ અમદાવાદમાં રોકવું, ગાંધીનગર રોકવું, એની પાસે એનો હોટેલનો સ્ટે, માનો કે કોઈ એના સગા સંબંધીના ઘરે રોકાય તો ઠીક છે, અધરવાઇઝ તો પછી એને હોટેલ છે કોઈ ઓપ્શન નથી. એટલે માનો કે એને એનો એક્સપેન્સ હોય, વિદ્યાર્થી કમાતો ના હોય, એની પાસે કોઈ ઇન્કમનો સોર્સ ના હોય, ઠીક છે, અને તમે આ રીતે 2 સેન્ટર 2 દિવસે એક્ઝામ કન્ડક્ટ કરો એ કેટલું યોગ્ય? બિલકુલ. જીઆર ચૌધરી, તમારી ડિમાન્ડ, તમારી માંગ? મારા મતે 3-4 વસ્તુ છે કે જે ખરેખર અત્યારે હાલ સુધારવાની જરૂર છે. સૌથી પહેલું તો મેં કીધું એ પ્રમાણે કે ભરતી બોર્ડના અધ્યક્ષ અનુસંધાન લે અને એસઓપી નિશ્ચિત કરે. જે રીતે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવાની એસઓપી હોય છે એવી જ રીતે ભરતી બોર્ડ માટે ભરતી પેપર કાઢનારથી લગી ચેક કરનાર સુધીની એસઓપી નિશ્ચિત હોવી જોઈએ, જેથી ભૂલ થવા પ્રત્યે પોતાની જવાબદારી પ્રત્યેની ગંભીરતા નક્કી થાય. નંબર 2 કે સ્પીપાનું ગાઈડન્સ લેવું જોઈએ. જ્યારે આપણા ગુજરાતની અંદર સ્પીપા જેવી એક પ્રતિષ્ઠિત સંસ્થા છે તો સ્પીપાના જે તજજ્ઞો છે એમનો પણ એક કમિટી બને, એ કમિટી બનાવી રિવ્યુ લેવામાં આવે અને રિફોર્મ વિશે ચર્ચા કરવામાં આવે. એમાં જરૂર જણાય તો વિદ્યાર્થીઓ વતી હું છું, બરાબર, પછી યુવરાજસિંહ છે અને ઘણા વિદ્યાર્થીઓ છે જે સ્વયંભૂ પોતે પોતાની રજૂઆત કરવા માંગે છે, તો અમે પણ રિવ્યુ કરીશું. અને યુપીએસસી ના જે સિલેબસ છે અને યુપીએસસી ની જે પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે એને જો કોપી કરીને એને જો મઠાડી સેટ કરવામાં આવે તો નિશ્ચિતપણે આ જે અત્યારે સવાલો ઉભા થયા છે ગુજરાતની અંદર, જે જીપીએસસી જેવું બોર્ડ અને હસમુખભાઈ પટેલ સાહેબની કામગીરી સામે જે સવાલ ઉભા થયા છે એ
ચોક્કસથી એનું નિવારણ આવશે અને વિદ્યાર્થીઓ તો માત્ર ને માત્ર તૈયારી કરવા માંગે છે. વિદ્યાર્થીઓનું કામ તૈયારી જ કરવાનું છે. જી. બરાબર, તો હું અપેક્ષા એ રાખીશ કે આ બધા સુધારા થાય. જી બિલકુલ, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ઉમેદવારોની શું વ્યથા છે આપણે સાંભળી, ઉમેદવારોની શું માંગ છે આપણે સાંભળી. આશા રાખીએ કે ઉમેદવારોના પ્રશ્નો જલ્દી હલ થાય. આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.